નમસ્કાર મિત્રો, આપણી આ ચેનલમાં પ્રસૂતિ સહાય યોજના વિશે માહિતી મેળવીશું। નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિકને પ્રસૂતિ દરમિયાન 37,500ની સહાય। નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્નીને પ્રસૂતિ દરમિયાન 6,000ની સહાય। યોજનાની સંપૂર્ણ જાણકારી માટે વિડીયોને સંપૂર્ણપણે જોશો। પ્રસૂતિ સહાય યોજનાનો હેતુ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભા દરમિયાન નાણાકીય સહાય મળી રહે તે માટે બાંધકામ શ્રમિકોને સામાજિક સ્થિરતા પ્રદાન કરવાના હેતુથી આ યોજના ચાલુ કરવામાં આવેલ છે। યોજનાનો લાભ મેળવવાની પાત્રતા: ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને પ્રથમ 2 પ્રસૂતિ માટે આર્થિક સહાય આપવામાં આવશે તથા નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્નીને પ્રથમ 2 પ્રસૂતિ માટે આર્થિક સહાય મળવાપાત્ર રહેશે। મળવાપાત્ર સહાયની રકમ: નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને ₹37,500ની સહાય આપવામાં આવશે। નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્નીને પ્રથમ 2 પ્રસૂતિ માટે ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે। યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ: બાંધકામ ઈ-શ્રમનું ઈ-નિર્માણ નકલ, સર્જન ગાયનિક PSC માન્ય ડૉક્ટરનું પ્રમાણપત્ર અથવા મમતા કાર્ડની નકલ, નોંધાયેલ મહિલા શ્રમિકના કિસ્સામાં જન્મના પ્રમાણપત્રની નકલ, લાભાર્થીના આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, રેશન કાર્ડની નકલ, નમૂના મુજબનું સોગંદનામું। પ્રસૂતિ સહાય યોજના માટેની શરતો: લાભાર્થીના ખાતામાં સહાય સીધી DBTથી ચૂકવવામાં આવે છે। આ યોજનામાં કસુવાના કિસ્સાઓમાં પણ લાભ આપવામાં આવે છે। અરજી કરવાનો સમયગાળો ગર્ભ રહ્યાના તારીખથી 6 માસ સુધીમાં અરજી કરવાની રહેશે। પ્રસૂતિ સહાય યોજના માટેના નીતિ નિયમો: નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકના કિસ્સામાં પ્રસૂતિ પહેલાંની સહાય 17,500ની જેની અરજી 6 માસમાં કરવાની રહેશે તથા સર્જન ગાયનિક PSC માન્ય ડૉક્ટરનું પ્રમાણપત્ર, મમતા કાર્ડની નકલ, નોંધાયેલ મહિલા શ્રમિકના કિસ્સામાં ડૉક્ટરનું પ્રમાણપત્ર, મમતા કાર્ડની નકલમાં પ્રસૂતિની સંભવિત તારીખથી અરજી બોર્ડની કચેરીમાં ઇન્વર્ટ થયા તારીખનો સમયગાળો 6 માસનો હોવો જોઈએ। પૂર્ણ થાય તે પહેલાં અરજી કચેરીમાં ઇન્વર્ટ થયેલ હોવી જોઈએ। પ્રસૂતિ સહાય યોજના માટેના નીતિ નિયમો: પ્રસૂતિ બાદની અરજીમાં નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકના કિસ્સામાં 20,000ની આર્થિક સહાય મળવાપાત્ર છે, જે પ્રસૂતિ પછી 1 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં અરજી કરવાની રહેશે। આમ નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને કુલ 37,500ની આર્થિક સહાય આપવામાં આવે છે। બાંધકામ શ્રમિકની પત્નીના કિસ્સામાં 6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે। પ્રસૂતિ થયા પછી 12 માસના સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે। પ્રસૂતિ સહાય યોજનાની કાર્યપદ્ધતિ: જો અરજદાર દ્વારા ભૌતિક ફોર્મ સબમિટ કર્યું હોય તો જિલ્લા પ્રોજેક્ટ મેનેજર તેને ઓનલાઈન સબમિટ કરશે। તે પછી જિલ્લા નિરીક્ષક દ્વારા તેને મંજૂર કરવામાં આવશે। પછી તે વડી કચેરીના રાજ્ય પ્રોજેક્ટ મેનેજરને સબમિટ કરવામાં આવશે। તે પછી વડી કચેરીના સરકારશ્રી દ્વારા શ્રમ અધિકારી અને ત્યારબાદ સભ્ય સચિવશ્રી દ્વારા મંજૂર કરવામાં આવશે। અરજીની મંજૂરી પછી DBT કામદારોના ખાતામાં જમા કરવામાં આવશે। સમાન પોર્ટલ પરથી તમે ઓનલાઈન અરજી પણ તમે કરી શકો છો। વિડીયોમાં કંઈ ન સમજાયું હોય તો કમેન્ટ કરી પૂછી શકો છો।